જ્યાં આ ટાઈપિસ્ટ ને વગેરે કરવામાં આવ્યું તેની બાજુમાં ઓફિસ છે નારણભાઈ કાછડિયાની અને બેન પાયલબેન ગોટીને એ 28 વર્ષની દીકરી અનમેરિડ છે અને આપની જાણ ખાતર તમારું ભોજ જો મેં માનતો ધૂળ પડી તમારામાં તો નીકળો જગ્યા કરો તમારામાં કંઈક દમ નહીં હોય કાં કંઈક પાપ છે તમારે માટી પગા છો તો માને કેમ નહીં વિઠ્ઠલ રાદડિયા ક્યાં હિંગડા હતા કેમ લોકો માનતા હતા બુદ્ધિનો છાંટો નથી શેઠની શિખામણ અમુક શિખામણો જાપા સુધી જ પાળવી જોઈએ અમુક શિખામણો તમે જુઓ આ પાર્ટ 1 થયો પાર્ટ 2 હવે શરૂ થાય છે કે આ કેસમાં જે અત્યારે નામ આવ્યા છે જેના બહાર ધરપકડ તમે ગામ આખામાં ફાંકા ફોદારી કરતા ફરો છો નરેશ પટેલ જે છે આખા લેવા પટેલ સમાજના હાંડ થઈને ફરે ખોડલધામના તો કોઈ ભોજોભાઈ જે કોઈ દોષિત હોય તે હજી મેં તમને કીધું ને આ તો મોહરા છે એની પાછળના આકા જુદા છે જે કોઈ દોષિત ઠરે એની ઉપર સખત પગલાં લેવાનું ઉપરથી કહેવાય ગયું છે કારણ કે આ સડો જે છે એ પછી વકરે એમ છે એ ન વકરે સૌને માલ મલિદો ખાઈને ટેસડા કરવા છે તમારી પીડા તમે ભોગવો અમે તમારી જ્યાં મંચ હોય તો હાંડ થઈને આવવા તૈયાર છીએ ફાંકા ફોદારી કરવા વાત કરવી છે ગુજરાતમાં જે અત્યારે ચર્ચા ચાલી રહી છે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તે અમરેલીના એપિસેન્ટર અમરેલી છે કારણ કે ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ તેમના વિરુદ્ધ જે લેટર બોમ્બ જારી થયો અને ત્યારબાદ એક પાટીદાર દીકરીની જે સરઘસ કાઢવામાં આવ્યું ને હાલ પાટીદાર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે અને અનેક જગ્યાએ આવેદન આપવામાં આવી રહ્યા છે સર શું કહેશો આ ઘટનાને લઈને જો આ એટલું બધું મલિન રાજકારણ છે છીછરું એટલું રાજકારણ છે કે એક પંક્તિ કહેવાય છે કે ભાઈ કુમુદના ફૂલ દેખાવમાં સૌથી સુંદર જેમ અત્યારે ભાજપનું કમળનું ફૂલ છે પણ કુમુદના ફૂલ દેખાવમાં સૌથી સુંદર પુષ્પોમાંનું એક પુષ્પ છે પરંતુ એ જ્યારે સડે છે ત્યારે એની બદબુ પણ દુનિયાની સૌથી ખરાબ બદબુમાં ગણાય છે આ પંક્તિ અત્યારે ભારતીય જનતા પાર્ટીને લાગુ પડી રહી છે અમરેલીમાં મૂળ ડખો હતો અંદરો અંદર કિશોરભાઈ કાનપરિયા એ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે એને ભાજપના પ્રમુખ થવું હતું સાંભળજો ત્યાંના કિશોરભાઈ કાનપરિયાને એટલે એણે શું કર્યું સાહેબ તમે વિચાર કરો કેવું ચાલે છે સાહેબ કે કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે વિધાનસભાના નાયબ દંડક છે કૌશિકભાઈ વેકરિયાના નામનો એક ડુપ્લિકેટ એટલે નકલી લેટર હેડ બનાવવામાં આવ્યો અને લેટર હેડ બનાવીને એની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા કે ભાઈ કૌશિકભાઈ જે છે એ અહીંયા ખાણ ખનીજવાળા બધા પાસેથી લાખો કરોડો રૂપિયાની ખંડણી ઉઘરાવે છે હપ્તા ઉઘરાવે છે વગેરે આ બધો ડખો તો થયો એ બધું જ પહોંચ્યું વાસ્તુ ગાસ્તુ ઉપર સુધી પહોંચ્યું ત્યાંય બધાએ વિગતે બધી વાત કરી અને બધું પછી છાને ખૂણે તપાસ શરૂ થઈ ત્યારે ખબર પડી કે આ વિભીષણો ઘરના જ છે એ બધો ખ્યાલ આવ્યો અને પછી શું થયું તપાસ કરવામાં આવી એટલે ખ્યાલ આવ્યો કે કઈ ઓફિસમાંથી આ લેટર બનાવવામાં આવ્યો કોણ એના આકા છે વગેરે અને પછી જે પકડાણા તમારી જાણ ખાતર 3 જણા પકડાણા સિટી પોલીસ અમદાવાદમાં કેસ નોંધવામાં આવ્યો અને 3 જણા પકડા આવ્યા તાલુકા ભાજપના યુવા પ્રમુખ પૂર્વ મનીષભાઈ વઘાસિયા જસવંત ગામના સરપંચ અશોક માંગરોળિયા અને જીતુ ખાતરા આ તો ઠીક પણ સૌથી વધુ નડતરરૂપ થઈ એ પાયલબેન ગોટીને કારણે એ દીકરી જે તે ઓફિસમાં કેવળ ટાઈપિસ્ટ તરીકે એટલે કમ્પોઝિટર તરીકે સર્વિસ કરતા હતા હવે એને આ લોકોએ આરોપીના ઓલામાં બનાવ્યા અને ચારેય લોકોને રિકન્સ્ટ્રક્શનના નામે એના નામે ખરેખર તો એને પછી વિપક્ષોએ ઉપાડી લીધું અને સરઘસ શબ્દ આપ્યો કારણ કે આજકાલ એ શબ્દ બહુ પ્રચલિત છે આપણા ગૃહમંત્રીશ્રીએ કીધું કે જેટલા અપરાધીઓ હોય એ પોલીસને કીધું કે તમે એને લાકડીના દંડા તમને આપ્યા છે શોભા માટે નથી આપ્યા સીધા કરવા માટે આપ્યા છે માટે તમે દંડાનો ચમત્કાર બતાવો અને સરઘસો કાઢો હવે આમાં એવું છે કે બુદ્ધિનો છાંટો નથી શેઠની શિખામણ અમુક શિખામણો જાપા સુધી જ પાળવી જોઈએ અમુક શિખામણો નહીતર હવે તમે જે દંડાવાની પરિસ્થિતિ થાય એ થાય કે તમે સીધું કાંઈ સમજ્યા કાઢવા વગર પગલાં ભરો તો શું થાય સરઘસ કાઢો એટલે એને કાઢવાની કોશિશ કરે સરઘસ આ અપરાધ જે છે એ કેવો હતો એ પોલિટિકલી અપરાધ હતો તમે સમજો આ કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી કોઈએ મર્ડર નથી કર્યું કોઈએ ખૂન નથી કર્યું કોઈએ કોઈને ધમકી ખંડણી નથી માંગી કોઈએ અપહરણ નથી કર્યું કોઈએ કાંઈ કોઈને હેરેસ્ટ નથી કર્યા પોલિટિકલી આ એક પ્રકારનો અપરાધ છે કે એક વ્યક્તિની આબરૂને કાઢવા માટે થઈને એક ખેલ કરવામાં આવ્યો
તો એમાં જે મેઇન અપરાધી મેં હમણાં તમને નામ વાંચ્યા એ લોકોને પકડીને જે કંઈ પૂછતાછ કરવી હતી પૂછતાછ અંદર થઈ શક્યું હોત બંધ બારણે. એટલે મેં તમને કીધું ને શેઠની અમુક શિખામણો ઝાપા સુધી જ પાડવા જેવી હોય છે. નહીતર થાય ગધેડો, ગામ ગધેડો, જે અત્યારે ગામ ગધેડો થઈ રહ્યો છે. કે એણે સરઘસ એટલે કે ભલે રિકન્સ્ટ્રક્શન નામ આપે છે કે ભાઈ અમે આ કઈ ઓફિસમાં તમે ક્યાં શું શું કર્યું ચાલો અમને બતાવો, એમ કરીને ત્રણેય લોકોને જે 3 મેઇન અપરાધી છે એને અને બેન પાયલબેન ગોટીને એ 28 વર્ષની દીકરી અનમેરિડ છે. અને આપની જાણ ખાતર કોઈ પણ આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે, રાત્રિના ભાગે તમે કોઈ પણ મહિલાને બોલાવી સુદ્ધા શકતા નથી. પૂછતાછ કે ધરપકડ તો પછીની વાત છે. ગમે તેવો સંગીન અપરાધ હોય તો પણ તમારે એને સમય આપીને કહેવાય સવારે પોલીસ સ્ટેશનમાં હાજર થજો અથવા તો સવારે એને જવાય. રાતના બોલાવવામાં આવતા નથી, નિયમ છે. પણ રિકન્સ્ટ્રક્શનના નામે એને બાકાયદા બજાર વચાળે લઈ આવ્યા. હવે અનમેરિડ દીકરી છે અને એ તો ટાઈપિસ્ટ છે, એને ખબર નથી કે તમે ખરેખર જો એને પૂછો કે ભાઈ કૌશિકભાઈ વેકરિયાની પોસ્ટ શું છે, કદાચ એને ખબર ન હોય કૌશિકભાઈ વેકરિયાની પોસ્ટ શું છે. એના માવતરે અભણ છે, એને કીધું અમને રાજકારણ કઈ લેવા દેવા નથી ભાઈ, આ તો મારી દીકરી 10-11 હજાર રૂપિયા પગાર આવે ને અમારું ઘર હાલતું હતું એટલે નોકરીએ જતી હતી, તો એનો સાહેબ કે એમને કમ્પ્યુટર તો કરી દેવું પડે ને, અને સાહેબ કે એમણે ટાઈપ કરી દીધું. મારી દીકરીને કઈ ખબર નથી, અમે કોઈ રાજકારણમાં નથી, તો પણ આવું કેમ થયું? હવે તમે જુઓ, આ પાર્ટ 1 થયો, પાર્ટ 2 હવે શરૂ થાય છે. કે આ કેસમાં જે અત્યારે નામ આવ્યા છે જેના બહાર ધરપકડ એ પણ મોહરા છે, એની પાછળના પણ જે આકા છે એ જુદા છે. અત્યારે થોડું ઘણું આગળ વધ્યું છે તપાસ, કારણ કે જ્યાં આ ટાઈપિસ્ટ વગેરે કરવામાં આવ્યું તેની બાજુમાં ઓફિસ છે નારણભાઈ કાછડિયાની. નારણભાઈ કાછડિયા એ ભૂતકાળમાં જ્યારે આ કિશોરભાઈ નામ છે કાનપરિયા, એને નારણભાઈ કાછડિયા બહુ આગળ લાવવાની કોશિશ કરી રહ્યા હતા. અને જ્યારે ભાજપના પ્રમુખ એને બનાવવામાં ન આવ્યા ત્યારે એણે એમ કીધું કે તમને ન બનાવવા પાછળ કૌશિકભાઈ વેકરિયાનો હાથ છે, આવી વાત બહાર આવી. અત્યારે નારણભાઈ કાછડિયાના 5મી તારીખે એના પૌત્રના મેરેજ છે, એટલે પત્રકારો એને પૂછવા ગયા કે ભાઈ આના વિશે શું કહેવું, એટલે એણે નો કોમેન્ટ જેવી વાત કરી છે. પણ એ નો કોમેન્ટ જે છે એ અલ્પ વિરામ છે, શરૂઆત ત્યાંથી થવાની. કારણ કે અમરેલીનું રાજકારણ અમસ્તુ પર તમને કહું બહુ મેલ ગુગળું રાજકારણ છે. અને વિપક્ષોના હાથમાં હાથે કરીને શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટીએ એમને લચપતતો લાડુ આપી દીધો છે. બેન જેનીબેન ઠુમ્મર એ જેલમાં બેનને મળી આવ્યા, પાયલબેન ગોટીને. એટલું જ નહીં, એમના ઘરે જઈને કીધું કે જ્યાં સુધી તમારી દીકરી જામીન ઉપર ન છૂટે ત્યાં સુધી હું તમારી દીકરી. આ બધા જે સેન્ટિમેન્ટ્સ વાળી વાતો છે, આનાથી ત્યાં કંઈ એને કંઈ બીજું થવાનું છે નહીં, પણ એક સહાનુભૂતિ પ્રગટાવવા. પ્રભાત દુધાથી માંડીને બાકી બધાએ પણ હાહાકાર મચાવ્યો છે, રાઈટ. અને હવે ભારતીય જનતા મહેશ કેસવાલાથી માંડીને જેટલા છે એ ડિફેન્સમાં છે. પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટી એ પણ એમ કહે છે કે ભાઈ સરઘસ શબ્દ આમાં અમને વાંધો છે, સરઘસ નહોતો એટલે રિકન્સ્ટ્રક્શન હતું વગેરે વગેરે. પણ એ ગળે ઉતરેની એવી વાત છે કે રિકન્સ્ટ્રક્શન હોય ગમે હોય, તમારે મધરાતે દીકરીને બોલાવાતી જ નથી. આ કોઈ દેશદ્રોહ નહોતો, આ તો દલદ્રોહ હતો, એટલે કે પક્ષનો દ્રોહ છે. અંદરો અંદર તમારી રાજકારણ રાજનીતિ છે. તો એમાં આ તો કર્મચારી છે, આ કોઈ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા નથી. પાયલબેન ગોટી છે તો કર્મચારી બિચારી દીકરી છે અને અનમેરિડ છે. તમે રાતના એને બોલાવી નથી શકતા, સવારે એને પાછું તમે ચહેરો ઢાંકતા નથી, ખુલ્લા મોયે તમે બધાને પત્રકારો સમક્ષથી માંડીને બધે રજૂ કરો છો. આનો અર્થ એમ છે કે તમારો ઈરાદો જ બહુ ખતરનાક હતો કે તમે, અને એમાં એ કરવા ગયા ઓલા ત્રણેયને ખુલ્લા પાડવામાં આમાં ભરાઈ પડ્યા. અને અત્યારે જે છે એ જે લોકોએ આ આક્ષેપને ષડયંત્ર કર્યું છે એથી માંડીને ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ આ બધું જ અત્યારે ડિફેન્સમાં છે, બલકે સ્તબ્ધ અવસ્થામાં છે. અને અત્યારે જાણવા મળ્યા પ્રમાણે હાઈકમાન્ડે કીધું છે કે આમાં તપાસ કરો, જે કોઈ દોષિત હોય તે. હજી મેં તમને કીધું ને આ તો મોહરા છે, એની પાછળના આકા જુદા છે. જે કોઈ દોષિત ઠરે એની ઉપર સખત પગલાં લેવાનું ઉપરથી કહેવાય ગયું છે. કારણ કે આ સડો જે છે એ પછી વકરે એમ છે, એ ન વકરે એટલે શિસ્તના કોરડા હેઠળ એને જમાવાનું આ કરવામાં આવશે. અને નજીકના ભવિષ્યમાં આપણે એ જ પ્રકારના સમાચારની હેડલાઇન વાંચશું
કે શું આના મેઇન આકા હતા, એની ઉપર શું એક્શન લેવામાં આવ્યા, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની દુષ્પ્રચાર જે છે અટકી જાય. જી સર, છેલ્લા કેટલાક સમયથી આ લેટર બોમ્બની ઘટના બની છે, તો સર એને લઈને શું કહેશો? અને સાથે સર એક નાનો પ્રશ્ન છે કે આ પાટીદાર સમાજ પણ હવે મેદાને આવ્યો છે, તો સર એને લઈને શું કહેશો? જો પાટીદાર સમાજમાં એવું છે, મેદાને ઇન ધ સેન્સ બધાએ ખાલી નિવેદન આપ્યા છે. આ શબ્દો બહુ સમજા જેવો છે, એ છળ કપટ ભરેલો છે. મેદાન એટલે તલવાર લઈને કોઈ મેદાન રોડ ઉપર ઉતરી આવ્યા નથી, ને કોઈએ પોલીસના કાટલા પકડ્યા નથી, કોઈએ ભાજપમાંથી રાજીનામું નથી આપ્યું, કોઈએ કોંગ્રેસમાં એન્ટર નથી થઈ ગયા, કોઈએ એમ નથી કીધું કે અહીંયા ભાજપવાળાને નો એન્ટ્રી, કોઈએ કાંઈ કીધું નથી. હંધાય બેઠા બેઠા નિવેદન આપે એટલે મેદાનમાં આવી ગયા, બીજું કાંઈ છે નહીં. એટલે પાટીદાર સમાજમાંથી તમે જો નરેશ પટેલને પત્ર લખ્યો પ્રભાત દુધાતે, કાંઈ જવાબ આવ્યો? કાંઈ નહીં. તો તમે શેના નેતા છો? તમે ગામ આખામાં ફાંકા ફોજદારી કરતા ફરો છો. નરેશ પટેલ જે છે આખા લેવા પટેલ સમાજના હાંડ થઈને ફરે ખોડલધામના, તો કોઈ ભોજો ભાઈ તમારી દીકરીને અત્યારે જાહેરમાં આ લોકો લીરા આબરૂના કરી, તમારું લોહી કેમ ન ઉકળે? અને તમે શેના નેતા? તમને શું કામ કોઈની લાજ કાઢવી પડે? એનો અર્થ છે સમથિંગ ઇઝ રોંગ. તમારે બે પરડામાં પગ રાખવા છે અને બધી કોરથી ખાઈ લેવું, કોતરી લેવું છે, એટલે તો તમારો પ્રોબ્લેમ છે. તમારો આત્મા કેમ કરતો? એમાં દિનેશ બામણિયાની ક્યાં જરૂર છે, ફલાણાની ક્યાં જરૂર છે, પ્રભાત દુધાત કોંગ્રેસના છે એ ક્યાં જરૂર છે? જે તો પાટીદારની દીકરીને અને હળાહળ ખોટું થયું છે ને પાછું એમ. નહીતર એમ થાય કે કોંગ્રેસ ભાજપ, આ કોંગ્રેસ ભાજપ છે ને, તમારી દીકરીની જાહેરમાં આ લોકોએ આમ તમે જુઓ તો આબરૂ કાઢી એમ કહો તો હાલે. કારણ કે અનમેરિડ છે. કાલે વાર કે ભાઈ આવા અપરાધીમાં છાપામાં આવી ગયું, દુનિયાભરમાં ગાજ્યું, ગધેડો થયો મોટે પાયે, તો તમારો એક સ્ટેટમેન્ટ કેમ નથી? સ્ટેટમેન્ટ નથી એનો અર્થ એમ છે કે તમારી કહેવાતી સમાજની નેતૃત્વ શક્તિ જે છે એ પણ બુદ્ધિપૂર્વકની છે. કોક તમને ઉશ્કેરે તો તમે બોલતા તો છો નહીં કાંઈ. એટલે પાટીદાર સમાજે પણ કોઈ એલાન નથી કર્યું. અને જેટલા ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડિયાથી માંડીને દિલીપ સંઘાણી સુધીના, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં, દિલીપભાઈ સંઘાણી કેમ કંઈ બોલતા નથી? અમરેલીના જ છે, કાં કંઈ બોલતા નથી. હવને માલ મલિદો ખાઈને ટેસડા કરવા છે. તમારી પીડા તમે ભોગવો. અમે તમારી ત્યાં મંચ હોય તો હાંડ થઈને આવવા તૈયાર છીએ ને ફાંકા ફોદારી કરવા. પણ કોઈ કરતાં કોઈને આવી હકીકતે જ્યારે દીકરી ઉપર કે કોઈના પરિવાર ઉપર કે આવી પડે ત્યારે કાંઈ કોઈને કરવું નથી. ધન્ય હો જેનીબેન ઠુમરને કમસે કમ એના ઘરે તો ગઈ અને કીધું તો ખરું બેને કે જ્યાં સુધી તમારી દીકરી જામીનમાં નથી, હું તમારી દીકરી છું. આ ભલે સેન્ટિમેન્ટ પ્રોપરગંડા, રાજકારણ તો રાજકારણ, પણ બુદ્ધિ તો વાપરી. તો તમારામાં એ નૈતિકતા પણ કેમ નથી? તમે દિલીપભાઈ સંઘાણી દુનિયાભરમાં ફાંકા ફોદારી ફરે છે ને હું આમ કરી નાખી તેમ કરી નાખી. ભારતીય તમને અન્યાય છે ત્યારે તમે કેમ ભારતીય જનતા પાર્ટી શિસ્ત તમને ન નડ્યું ત્યારે તમે કેમ બોલ્યા હતા ખતરનાક કે અમે અમારા પગ ઉપર છીએ અને તમને એ મેન્ડેટ મળે કે ન મળે તમે હાંડ થઈને બધે જીતી જાઓ છો? તો આ તમારા ગામમાં જ બનેલી ઘટના છે. એક અક્ષર કા બોલતા નથી. પાટીદાર સમાજ હોય કે દુનિયાના તમામ સમાજ હોય, બધા એક સમજી રાખવું જોઈએ, તમારા ખભે બંદૂક મૂકીને ફોડનારા નેતાઓને તમારે હવે લગામ રાખવાની જરૂર છે. જી સર, સાથે પ્રશ્ન હતો કે છેલ્લા થોડા સમયથી લેટર બોમ્બ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બધાને ગલગલિયા થાય છે. લેટર કોઈને પ્રજા ઉપર કાંઈ હરામ બરોબર કે લાગણી હોય તો હમણાં રીસફલિંગ થવાનું છે. ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું પણ અને સરકારનું પણ રીસફલિંગ થાય. એમાં હવે આ પોદળામાં હાથીકું ખૂતાડું તો આ પોદળો મારો. બધાએ હવે પ્રજાના નામે ડિંડક કરી રહ્યા છે, પત્ર લખીને કે અહીંયા પ્રજાને નુકસાન થાય છે, અહીંયા વહીવટી તંત્ર અમારું માનતું નથી, ધારાસભ્યનું પણ અમુક લોકો જવાબ નથી આપતા, બ્યુરોક્રસી જે છે એ ફૂલી ફાલી ગઈ છે, જનતા હેરાન થાય છે. એ કેટલા અત્યારે જ હવે ક્યાં સફલિંગ થવાનું છે ત્યારે તો તમે ભલામણ તમારું માનતા તમે રાજીનામું આપી દો ને તમે 5-50 હજાર માણસના કે 5 લાખ માણસના પ્રતિનિધિ છો તો ધૂળ પડી તમારા નેતૃત્વમાં. તમારું ભોજ જોવાઈને અમારે તમે અમારા નેતા બન્યા શું? આ રાય કરીને તમે હાથે કરીને કહી દીધું કે તમારામાં કઈ ઉપજણ જ નથી. તમે સ્વયં તો તમારાથી તો થથરવા જોઈએ લોકો. તમારું અહીંયા ઉપજણ નથી ને તમે હાઈકમાન્ડ લખ્યું ન્યાય તમારું ઉપજણ નથી. હાઈકમાન્ડે કઈ જવાબ તો કોઈને આપ્યો નથી. જેટલા લોકોએ પત્ર લેખા કનુભાઈ કાનાણીથી માંડીને અહીંયા સંજય કરોડિયા સુધીના છે અને અહીંયા અમરેલીથી માંડીને બધા લોકોએ પત્ર લખીને કે અમારું ભોજ જો માનતું ધૂળ પડી તમારામાં તો નીકળો, જગ્યા કરો. તમારામાં કંઈક દમ નહીં હોય કાં કંઈક પાપ છે, તમારે માટી પગા જુઓ તો માને કેમ નહીં? વિઠ્ઠલ રાદડિયાને ક્યાં હિંગડા હતા? કેમ લોકો માનતા હતા? ભડી નાખે ન માને તો એનામાં ત્રેવડ હતી, સ્વયં તાકાત વાળો જણ હતો અને એને લોકોનો એવો સપોર્ટ હતો. લોકોને ખબર હતી કે કોઈ પણ પક્ષમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આમ આદમી હોય કે અપક્ષમાં હોય, વિઠ્ઠલભાઈ છે એટલે વાત થઈ ગઈ પૂરી. તો તમારામાં એવું કહેવત તો છે નહીં. તમે તો કમળની પાંદડીએ ચૂંટાઈ ગયા છો, ટીંગાઈ ગયા છો અને હવે તમારે દોઈ લેવું છે. બસ સંગઠનમાં કાંઈક મને હોદ્દો આપી જાય કે મંત્રી બનાવી જાય તો હું બાકીના દોઈ લઉં જેટલું ખાય એટલું. એટલે એની કોઈ ઉપજણ નથી. આ લેટર બોમ્બ જે છે એ કાયદેસરના છાજિયા લેવાની વાતો છે અને ખરેખર તો જનતાએ જેણે આવા લેટર લખ્યા છે એને જનતાએ એના મતદારોએ પૂછ્યું છે કે ભાઈ તારામાં જો કોઈ કૌવત ન હોય ને તારું કોઈ ભોજોભાઈ સાંભળતો ન હોય તો બેહી જા અમારી પાસે. કારણ કે તું જે છાજિયા લે છે એ છાજિયા તો પ્રજા લે છે. તો તારા વિશેષતા અમે અમારા મત તો અમે ખોઈ નાખ્યા એમ કહેવાય. એટલે
આવા જેટલા લોકો કરે છે એને પ્રજાએ કેવું છે ભાઈ પાછો હટી જાય બિલકુલ હવે આવી ધંધો કરીમાં કોઈ અને અમને છૂટ મોઢે રમવા દે. તમારે પક્ષમાં રહેવું છે, પક્ષમાંથી રાજીનામું આપવું નથી, પક્ષને પત્ર લખીને તમારે એવી અપેક્ષા રાખવી છે કે જો તમને ક્યાંક હોદ્દો મળી જાય તો ટેસડા કરી લઈએ. તમે અમારા માટે અત્યારે તમે ચૂંટણા ક્યારે ધારાસભ્ય 3 વર્ષ પહેલા, અત્યારે તમને અમારી પીડાથી 3 વર્ષ સુધી તમે શું કર્યું તમારો હિસાબ આપો છો. હરામ બરોબર કોઈ પણ હિસાબ હોય તો. એટલે જે લેટર બોમ્બ છે એ પોતાના માટે ફોડવામાં આવતો આત્મઘાતી બોમ્બ છે. કાં તમે મને કાંઈક હોદ્દો આપી દો, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે. આ આખી ગણિત છે. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી, હાલ અમરેલીમાં જે લેટર બોમ્બ જે જારી થયો છે તે લેટર બોમ્બ એક રીતે જોઈએ તો પોતાના માટે ફોડેલો આત્મઘાતી બોમ્બ છે. સરે જે રીતે વાત કરી, તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.